કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? ભાગ 1 તમે બનાવટનો જોયો છે, કાર્બોક્સિલિક એસિડની બનાવટ. પછી જોયું તમે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા ભાગ 1. હવે જોશો કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ ભાગ 2. એટલે તમે જુઓ, કાર્બોક્સિલિક એસિડ તમે રિવિઝન કરવા જાઓ તો વધીને 20 મિનિટમાં ત્રણેય વિડિયો જુઓ તો રિવિઝન થઈ જાય. અને પછી રાજાણી સાહેબે જે MCQ કરાવ્યા છે કે ના, તો કે એસિડિકતા બેઝિકતા ને ઈ જોઈ લ્યો એટલે તમારો કાર્બોક્સિલિક એસિડ વિભાગ પૂરો થઈ જાય. તો મિત્રો, મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો કરજો. અત્યાર સુધીમાં તમે 4 પ્રક્રિયા જોઈ લીધી. અત્યારે કાર્બોક્સિલિક એસિડની 5મી પ્રક્રિયા એટલે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન. કાર્બોક્સિલિક એસિડ મિત્રો, દાખલા તરીકે તમારી પાસે છે એસિટિક એસિડ, RCOH એટલે એસિટિક એસિડ હોય. એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સૌથી સારામાં સારો રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇથરની માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે, અથવા એક મગજમાં રાખજો, ડાયબોરેન B2H6. આ સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે, એ કાર્બોક્સિલિક એસિડ NaBH4 કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતો નથી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાયબોરેન સાથે પ્રક્રિયા કરો એટલે આ CO નું રૂપાંતર CH2 માં થાય એટલે પ્રાથમિક આલ્કોહોલ મસ્તીનો આપે. મિત્રો, ઘણી વખત તમારા મગજમાં નાખજો, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એસિડનું રિડક્શન કરી શકતો નથી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાયબોરેન વડે એસિડના રિડક્શનથી આલ્કોહોલ સરળતાથી મળે. પણ પરીક્ષામાં ઘણી વખત તમને ગોટે ચડાવવા માટે મગજમાં રાખજો, નાઇટ્રો વાળો પદાર્થ આપ્યો હોય, હેલો વાળો આપ્યો હોય, એસ્ટર વાળો આપ્યો હોય અને ભેગો એસિડ આપ્યો હોય, તો આ 3 સાથે ડાયબોરેન નું રિડક્શન કરવું ખૂબ મુશ્કેલ છે. એટલે તરત જ મગજમાં રાખજો, આ 3 સમૂહને કાંઈ અસર ન કરતા JEE કે NEET ના પેપરમાં પણ એસિડ નું જ રિડક્શન કરજો. ડાયબોરેન આપે ત્યારે માત્ર ને માત્ર એસિડ નું જ રિડક્શન થાય, બીજા કોઈનું કરતા નહીં. તો અહીંયા પેલું કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન તમારા મગજમાં ચડ્યું હોય તો હવે આપણે જઈએ છીએ મસ્તીની પ્રક્રિયા ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન તો તમે નીંદરમાં હતા ત્યારે તમને ખબર હતી, RCOH અથવા એસિટિક એસિડ. જો આનું ડીકાર્બોક્સિલેશન કરવું હોય એટલે તમારા મગજમાં પદાર્થ છે સોડા લાઇમ. સોડા લાઇમ એટલે NaOH અને CaO નું મિશ્રણ. જો ગરમ કરો તો CO2 દૂર થઈ જાય. CO2 દૂર થઈ જાય અને એની જગ્યાએ એક કાર્બન ઓછો હોય તેવો હાઇડ્રોકાર્બન, એ 2 કાર્બન વાળો હતો તો 1 કાર્બન વાળો મિથેન બને છે. એક કાર્બન ઘટી જાય, પરિવર્તન ટાઈમ યાદ રાખજો, સોડા લાઇમ નું કામ હતું કે CO2 દૂર થઈ જાય, એક કાર્બન ઓછો એવો હાઇડ્રોકાર્બન મળે. 11મા ધોરણના 9મા ચેપ્ટરમાં એક તમારે આવતું હતું વિદ્યુત રસાયણ, વિદ્યુતકીય રસાયણ વડે તમે એનું શું કરતા હતા તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર હોય તો એમાંથી બમણા કાર્બન વાળો મળે અને કોલ્બે પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. આગળ વધીએ છીએ ત્રીજી બનાવટ, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્ફા હેલો એસિડની બનાવટ. આને કહેતા હતા હેલ વોલહાર્ડ જેલેન્સ્કી રિએક્શન. યાદ રહેશે મિત્રો, જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હાજર હોય, આલ્ફા હાઇડ્રોજન હાજર હોય, કાર્બોક્સિલિક એસિડમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય ત્યારે અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરીમાં, અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન તરીકે કા ક્લોરીન અને કા બ્રોમિન, અહીંયા મેં બેમાંથી એક એટલે X2 લીધું, એની સાથે ગરમ કરી એની જળ વિભાજન પ્રક્રિયા કરો એટલે આલ્ફા સ્થાને છે હેલોજન દાખલ થાય છે અને આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને છે. મગજમાં રાખજો, આલ્ફા સ્થાને હેલોજન દાખલ કરવાની એક જ પ્રક્રિયા આપણી ચોપડીમાં આપેલ છે. આલ્ફા સ્થાને હાઇડ્રોજન હાજર હોય ત્યારે
અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન તરીકે કાં ક્લોરીન અને કાં બ્રોમિન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ફા સ્થાનેથી H દૂર થાય ને એની જગ્યાએ હેલોજન દાખલ થાય, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ મળે છે. મિત્રો કાર્બોક્સિલિક એસિડ છે એનું નાઇટ્રેશન વિચારો તો નાઇટ્રેશન તમારા મગજમાં છે શું છે તો કે કાં સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય. COOH છે એ મેટા નિર્દેશક છે એટલે મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ મળે. આ તમારી ચોથી પ્રક્રિયા થઈ ગઈ. પહેલી પ્રક્રિયા આપણે શું હજી એક બાકી છે બ્રોમિનેશન. જો બ્રોમિનેશન કરો તો ફ્રીડલ-ક્રાફ્ટ બ્રોમિનેશન તમારા મગજમાં છે, પણ ફ્રીડલ-ક્રાફ્ટમાં તમારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ બ્રોમાઇડ ઉદ્દીપક લેવા પડે જે COOH પ્રક્રિયા કરે એટલે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે બ્રોમિનેશન થતું નથી. એટલા માટે કાર્બોક્સિલિક એસિડ નું બ્રોમિનેશન કરવા માટે FeBr3 Br2 સાથે પ્રક્રિયા કરો એટલે મેટાબ્રોમોબેન્ઝોઇક એસિડ બને છે. પણ આલ્કાઇલેશન ફ્રીડલ-ક્રાફ્ટ બ્રોમિનેશન થતું નથી, પણ FeBr3 Br2 ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મેટા સ્થાનમાં બ્રોમિન દાખલ થાય. તમે એક આલ્ફા હેલો એસિડની બનાવટ જોઈ લીધી, પછી તમે જોઈ લીધું નાઇટ્રેશન, પછી બ્રોમિનેશન, એનાથી આગળ તમે જોઈ લીધું ડીકાર્બોક્સિલેશન એટલે સોડા લાઈમ NaOH સાથે ગરમ કરો એટલે CO2 દૂર થાય, એક કાર્બન ઓછો એવો હાઇડ્રોકાર્બન મળે. અને લાસ્ટમાં જોયું તમે રિડક્શનમાં ખાસ આવો પ્રશ્ન એક વખત હતો, આટલા બધા સમૂહ હોય ભેગો એસિડ હોય તો માત્ર એસિડનું રિડક્શન થાય, બાકી કોઈનું આ B2H6 કરતો નથી. જો મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.